તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મહત્ત્વની ચર્ચા કરીશું ભાઈ કુબેર ઇન્ડોર સરે ઘણા સમય એટલે વધુ સમય થઈ ગયો છે, ત્યારબાદ એક મહત્ત્વની સારી જાહેરાત કરેલી છે। બાકી મિત્રો આપણે બધાને રમાડતા હતા, એટલે કઈ રીતે રમાડતા હતા એ તો મારે નથી કહેવું, બાકી તમને બધાને ખબર જ છે કે આ તારીખે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, આ તારીખે, પરંતુ તારીખ પે તારીખ આપતા હતા અને કંઈ પણ કામ થતું ન હતું। તો એના ઉપર એક મહત્ત્વના સારા સમાચાર છે કે જેની આજે આ વિડીયોની અંદર વાત કરીશું। અને જો આપણી ચેનલ પર તમે પહેલી વખત વિઝિટ કરતા હોય, નવા હોય, તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવા અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો પહેલાં તો એક એની ટ્વીટ સામે આવેલી છે અને એક પ્રેસ નોટ છે, અને એની સાથે એક બીજી અપડેટ પણ છે કે જે બે અપડેટ ઉપર અમે એક વિડીયો હમણાં ટૂંક સમયની અંદર જ બનાવી દઈશું, કે જેમાં સંપૂર્ણ પ્રેસ નોટ છે એ તમને બતાવી આપશું। અને એ પ્રેસ નોટ છે એ અત્યારે જે ટ્વીટ અને એ બધી માહિતી છે એ તમને બતાવીશું, એને લગતી જ છે, પરંતુ જ્યારે બીજી પ્રેસ નોટ છે એમાં તમારા બધા જે પણ ટેટ 1-2 પાસ કરેલું હોય, ટાટ પાસ કરેલું હોય, એ બધા ઉમેદવારો માટે છે એ ખાસ સારા સમાચાર છે કે નવી ભરતીની જાહેરાત છે। જ્ઞાન સહાયકની ભરતી તો ખરી જ, પરંતુ બીજી ભરતીની જાહેરાત પણ છે। તો એ એક પ્રેસ નોટ છે કે જેમાં ભરતીની જાહેરાત છે, બીજી પ્રેસ નોટ છે કે જેમાં બીજી ભરતી છે એની જાહેરાત છે। તો આ અલગ અલગ ભરતીઓ બહાર પાડે છે, તો બધી ભરતીઓની પણ માહિતી તમને આપવી પડે। તો એના માટે જો તમે સહમત હોય તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે એ વિડીયો બનાવી દઈએ તમારા માટે। તો પહેલાં ટ્વીટ છે એની થોડીક વાત કરી લઈએ અહીંયા। તો અહીંયા મિત્રો ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા અહીંયા માહિતી આપેલી છે કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 13/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે આપણું PML છે જાહેર થઈ ગયું છે। ઘણા ઉમેદવારો છે એ PMLની રાહ જોતા હતા કે ભાઈ ક્યારે જાહેર થશે। અમે એક વિડીયોમાં લગભગ તમને એમ કીધેલું પણ હતું કે 11 તારીખથી લઈ અને 18 તારીખ સુધીમાં છે એ તમારું PML છે જાહેર થઈ શકે છે। તો એ પ્રમાણે 11 તારીખ ન થયું, 12 તારીખ નહીં, અને 13 તારીખે છે એ ફાઇનલ તમારો PML છે જાહેર થઈ ગયું છે। હવે PML જાહેર થયા બાદ આમાં વાંધા અરજીઓ હોય છે, તો વાંધા અરજીઓ છે એ તમારે 3 દિવસની અંદર મોકલાવાની રહેશે, એ પ્રમાણે માહિતી મળે છે। તો અહીંયા 16/6/2025 સુધી તમે છે એ વાંધા અરજી મોકલાવી શકો છો। 10:30થી સાંજે 6 વાગ્યા સુધી વાંધો રજૂ કરી શકો છો। અને એમાં બીજી જો હું વાત કરું તો વાંધા અરજીઓ કોને મોકલાવવાની રહેશે, તો ભાઈ એક PDF જાહેર થઈ છે કે જેમાં જેના પણ નામ રદ થયેલા છે એ ઉમેદવારો છે એને વાંધા અરજી કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બાકી બીજી ખોટી વાંધા અરજીઓ ના કરતા। અને વાંધા અરજી કરતી વખતે લગભગ તમારે કંઈ ફી પણ ભરવી પડે છે, લગભગ 500 રૂપિયા જેટલી ફી હોય છે દર વખતની જેમ અલગ અલગ ભરતીમાં અલગ અલગ હોય છે। આમાં પણ લગભગ 500 રૂપિયા જેટલી તમારે ફી ભરવી પડશે। અને 16/6/2025 એટલે આજે થઈ છે 14 તારીખ, અને 16 તારીખ સુધી તમે વાંધા અરજીઓ મોકલાવી શકો છો। તો એના માટે વાંધા અરજી કઈ રીતે મોકલાવે એનું જો ફોર્મેટ અને એ બધું તમારી પાસે હશે, પરંતુ એમાં કઈ રીતે લખવું, શું લખવું, અને જેના પણ મેં આગળ કીધું એ પ્રમાણે રદ થયેલા છે તો એ બધાને વાંધા અરજીઓ મોકલવાની છે। તો એની આખી જો ફૂલ પ્રોસેસ તમારે જોતી હોય વાંધા અરજી બાબતે, તો કોમેન્ટમાં યસ મોકલી દેજો, તો અમે એ પ્રમાણે ફૂલ ડિટેલનો એક વિડીયો બનાવી તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું। આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી વધુ જેટલા ઉમેદવારો યસ મોકલશો તો એ પ્રમાણે અમે વહેલો તે પહેલાં એ કામ કરશું। બાકી પછી એ કામ કરવાના ચાન્સ ખૂબ ઓછા છે, તો બને એટલો સપોર્ટ કરજો, જેથી કરી એ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। જો મિત્રો અપડેટ સારી લાગે તો વિડીયો લાઇક કરજો, અને આગળને 2 પ્રેસ નોટ અને ભરતીની જે જાહેરાત આવવાની છે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।